ધંધુકામાં એક બ્રાહ્મણ પરિવાર, ને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને બ્રાહ્મણ જોગું નામ પાડ્યું બાલકૃષ્ણ. વૈષ્ણવ વિચારધારા, બાલકૃષ્ણ નામ પાડ્યું. છોકરો 2 વર્ષનો થયો અને એ છોકરાના બાપ જીવલેણ માંદગીમાં બીમાર પડ્યા. ઘરમાં સંપત્તિ ખરી, ઘરેણા રોકડ આ બધું ખરું. એટલે એ છોકરાના બાપની ઔષધિ કરાવવામાં પૈસા તો ખૂટી ગયા, ઘર વખરી વેચાઈ ગઈ, ઘરેણા ગાંઠું વેચાઈ ગયું, સાવ દરિદ્રતા આવી ગઈ. કોઈ પણ રીતે દવા કરીને સાજા કરવાની તમન્ના તો ગ્રસ્તને હોય જ. ઘરવાળી હતા ને એને પોતાના ઘરેણા માત્ર વેચી નાખ્યા ઔષધમાં, બધું ખર્ચાઈ ગયું, છેવટી બચ્યા નહીં અને એનું અવસાન થયું. આ બિચારો નાનું બાળક, એની મા ઉપર જવાબદારી આવી, એની વૃદ્ધ દાદી, 3 પરિવારમાં રહ્યા. છોકરાની જવાબદારી, ઘરની જવાબદારી ઓલી છોકરાની મમ્મી ઉપર જ આવી. એ ઘરના કચરા પોતા કરે, કોઈ અનાજ દળણા કરે, કોઈ વાસણ કુસણ માંજે, એ બધા કામકાજ કરે, છોકરાને મોટો કરે. હવે જે જવાબદારી છે એ તો કરવી જ પડે. એના પિતા તો 2-2.5 વર્ષનો છોકરો મૂકીને જતા રહ્યા. ઘરના કામ કરે, છોકરાને ધીમે ધીમે મોટો કરે. યથાશક્તિ છોકરાને ભણાવ્યો, છોકરો મોટો થયો, જુવાન થયો. પણ માં રાત દિવસ મજૂરી ને આવું બધું કરતી હોય એટલે સહેજે જ છોકરા જુવાન હોય તો એને થાય કે માં કાળી મજૂરી કરે છે તો હું ભણવામાં ક્યાં સુધી તૂટું, પાછી પાત્ર નોકરીમાં લાગી જાઉં જેથી માને સહાય થવાય. એટલે પોસ્ટ ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી લઈ લીધી. એ દરમિયાન એના લગ્ન પણ થયા. માંડ માંડ ઘરના 2 છેડા પૂરા થતા હતા. પણ હવે નસીબના વાંકા હોય ને એના પછી કંઈ બહુ સરખું હાલે નહીં. એક સાંધે ત્યાં 13 તૂટે એમ કહે છે ને. માંડ જરી ખરખું થયું અને માને એ બધા દાદીને એમ થયું કે હાય હવે છોકરા કામ કરતો થયો છે તો હવે ઠરીઠામ થશે ધીમે ધીમે. ત્યાં નોકરી છૂટી ગઈ. સગાવાદને લીધે ગમે તે કારણોસર બીજાને રખાયો ને આમને કાઢી મૂક્યા. વળી પરિવાર અનાથ થઈ ગયું. ખૂબ ધંધુકામાં રખડ્યા પણ ક્યાંય કાંઈ મેળ પડે નહીં. થયું કે ભાગ્ય અજમાવા હવે હું અમદાવાદ જાઉં. અમદાવાદ આવ્યા, બધે રખડ્યા પણ ક્યાંય નોકરી મળે નહીં. ખાવાના ફાંફા થવા માંડ્યા. 2-5 રૂપિયા ઘરેથી લાવ્યા છે એ ખાવા પીવામાં વપરાઈ ગયા. ખીસું થઈ ગયું ખાલી. જુવાન ભૂખ્યો છે 2 દિવસ ને 2 રાતનો, પણ ક્યાંય 1 પૈસાની મજૂરી મળતી નથી. થાકીને પછી જિંદગીથી હારી જ જાય ને માણસ. ઘરે વૃદ્ધ દાદી છે, બા છે, એની ઘરવાળી છે. એમાં એક મજૂર પોટલું લઈને નીકળ્યો. એટલે આને એમાંથી વિચારનો ઝબકારો સ્પાર્ક થયો કે પછી આ પોટલા ઉપાડે છે તો મારે પોટલા ઉપાડી શકાય, એટલે મજૂરીનું કામ લઈ લઉં એમ માને રેલવે સ્ટેશન ઉપર આવ્યો. રેલવે સ્ટેશનમાં બધા પોટલા ઉપાડતા જ હોય અને ત્યારે આવું નહીં હોય કે રિઝર્વેશન થયેલા કુલીઓ ને એવું બધું હોય, નોંધણીનો ને એવું ના હોય, હાવ મજૂરી કરે. એ રેલવે સ્ટેશન ઉપર પોટલા ઉપાડવાનું કામ સ્વીકારી લીધું. પણ પહેલો દિવસ ને આ હજી હાવ ભૂખ્યો, 2 દિવસનો 2 રાતનો ભૂખ્યો અને શરીરનો એક વળિયો બાંધો, ફૂક લકડી શરીર અને એમાં ભૂખ્યો તરસ્યો, કામ તો થાય નહીં. પણ જેવી ટ્રેન આવી એટલે મજૂર દોડે, આ દોડ્યો, એક જણા પાસે જઈને બેગનો સામાન લેવાઈ ગયો. પેલા તરત ધડ દઈને પાટું માર્યું, હટા આ હે ઇધર. શરીર તો જો તારું હાઠીકા જેવું શરીર છે ને આ પોટલું તો અમારી બેગ ઉપાડી શકવાનો છે અને જોર કરીને ઉપાડો જાય તો નીચે નાખ તો ભાંગીને ભૂકો થઈ જાય, મારું બધું અંદરનું બધું તૂટી જાય, બેગે તૂટી જાય, નીકળાયથી. કેટલો બિચારો નિરાશ થયો. બીજાની પાસે ગયો તો એણે પણ તિરસ્કાર કરીને કાઢ્યો. ત્રીજે ગયો, શરીર જોઈને જ કોઈ સામાન આપે નહીં. એમાં એક જણા પાસે નાની બેગ ને એવું હતું એટલે એમનો સામાન ઉપાડવા ગયો હતો. એમણે લીધું, લે લો ભાઈ, લે લો. બહાર સામાન આપ્યો, કાઢી લઈ ગયા. ઘોડાગાડીમાં એનું ગોઠવ્યું.
મજૂરીના ચારાના આપ્યા. ચારાના આપ્યા એટલે વિચાર થયો પહેલાં કંઈક પેટમાં નાખવું તો કામ થાય. એટલે સામે એક હોટલ હતી, ત્યાં દુકાન હતી, ગરમ ગરમ ફરસાણની તે ગાંઠિયા તળાતા. આ બનેલી વાત તમને કહું છું. 4 આનાના 1 શેર ગાંઠિયા 500 ગ્રામ, એટલે કે પાછળ એટલે 100-125 ગ્રામ ગાંઠિયા 1 આનાના આવે. 1 આનો એટલે 6 પૈસા. 6 પૈસામાં હું થોડું ગાંઠિયા ખાઈને પાણી પી લઉં, 3 આના બચાવું. એમ કરતા થોડું ભેળું થાય તો ઘરે ભૂખ્યા બેઠા છે શું ખબર છે હજી, એટલે ત્યાં મોકલું. એ 125 ગ્રામ ગાંઠિયા 6 પૈસા 1 આનાના બંધાવ્યા અને લઈને એક બાજુ બેસીને જમવા માટે જતા હતા. ત્યાં સામે ફૂટપાથ ઉપર એક લંગડો વૃદ્ધ સાધુને જોયો. એ ભૂખ્યો, એનો હાથ આમ થઈ ગયો, આનેથી કહો આને તો ભગવાને પગે નથી દીધા, અને પાછો સાધુ, અને એ ભૂખ્યો છે તો મારે એને દેવું જોઈએ. એ ગાંઠિયા એને દઈ દીધા. લ્યો બાબા તમે ખાઓ. ફરી 1 આનો લઈને પાછા ગાંઠિયા લીધા, એક બાજુ બેસીને જીમા, પાણી પીધું, થોડી વાર આરામ કર્યો. પછી તો નિત્યનો ક્રમ, રેલવે સ્ટેશનમાં ઉપાડવા દે, એના પોટલા ઉપાડે, મજૂરી આવે, ભેળી કરે, ઘરે મોકલે, અને એમ કરીને એનું ઘર ગુજરાન ચલાવે. એમ કરતાં કરતાં દિવસો પસાર થાય છે. એને ત્યાં દીકરીનો જન્મ પણ ધંધુકા થયો. હવે અહીંયા રેલવે સ્ટેશનમાં એની મજૂરી ને ત્યાં જ એનું પથણા રેન બસેરા જે કયો એ બધું રેલવે સ્ટેશન એનું. દિવસો જાય છે. દારૂણ ગરીબી છે, અપમાનો મજૂરોના જે થતા હોય. એ બ્રાહ્મણનો દીકરો છે. ઘણી વાર થાય કે હું કાંઈક તો ભણ્યો છું, પણ નસીબ યારી આપતું નથી, ભણ્યા પ્રમાણે નોકરી નથી મળતી, મારે આ કરવું પડે છે. હશે મારા એવા કયા જન્મના પાપ હશે કે મારે ભોગવવાના છે, હશે. પણ મનાવીને કામ કરે છે. 2 પૈસા તો આવતા જ હતા ને તો. હવે એમાં એક રેલવે આવી ગાડી, ટ્રેન આવી, અને એ માલ સામાન ઉપાડીને પોટલું લઈને જતો. એમાં એ રેલવેમાંથી એનો કોઈક સંબંધી ઉતર્યો અને એ આને જોઈ ગયો. માથે પોટલું શેઠજી કરીને ઓલાને દોરતા જાય અને લેતો જાય. આને પેલાની ચોટલી ખીતો થઈ ગઈ. તું આપણા કુળનો થઈ અને રેલવે મજૂરી કરે, અહીંયા પોટલા ઉપાડવા. અમારે નીચું જોવા જેવું થાય છે. આ તું મૂકી જ દે કામ. અરે બાપા હા મૂકી દઉં તો અમારું ઘર પરિવાર હું ખાઉં છું. ના, એ તું આ કામ તારે જે કરવું એ બીજું કર, પણ તું આ મજૂરી તો કરે જ. રેલવે ઉપર પોટલા તો નહીં, આ આપણો ધંધો જ નહીં, આપણે બ્રાહ્મણનું કુળ. તારે લીધે અમારે કાલે સવારે હેઠું જોવાનું થાય, અમારે મોઢું દેખાડવું હું. પણ એ એમ નથી કહેતો તું આ મૂકી દે ને મારી ભેળો આવી. તું આ મજૂરી કરે તો અમારે લોકમાં શું મોઢું દેખાડવું? રેલવેમાં તો નહીં, તું મારી યાર બહાર નીકળ. ધક્કા મારીને રેલવેમાં બહાર કાઢ્યો સ્ટેશનમાંથી કે તારે જે કરવું એ બીજું કરી, અમારે શું દેખાડવું? તો આ એટલો સાલસ માણસ, એને એમ ન કીધું ભાઈ તમારે મોઢું નથી દેખાડવા જેવું તો મને કંઈક મજૂરી આપો ને સારી. એની ખાનદાની બોલવા ન દે ને. હશે બાપા રેલવેમાં કુલીમાં કામ કરતો તો કઢાઈ નાખ્યો. હવે આ તો પાછું ઉપર આપને નીચે ધરતી થઈ ગઈ. હવે ક્યાં જવું? ન્યા કામ કરું તો કુટુંબીઓ નડે. વળી આકાશ સામે જુએ કે આ શું માંડી છે. હશે હવે નોકરી ગોતે, ક્યાં મળે? એમ કરતા કરતા એક વૈદરાજને ત્યાં ખબર પડી કે ઓસડિયા ખાંડવા વાળો કોઈ નથી. એમાં રહી ગયા. મહિને 20 રૂપિયા. સારું હાલો, એટલામાં ઘર ગુજારો તો બધું નીકળશે. આખો દિવસ મોટા મોટા ખાંડણિયામાં મોટા મોટા સાંભેલા લઈને એ ઓળશો તો કૂટે ને ખાંડે ને આ બધું કરી આપે. 1 મહિનો પૂરો થયો એટલે વૈદને કીધું વૈદજી મહિનો પૂરો થઈ ગયો, પગાર આપો. ઘરે મારી ઘરવાળી, મારી વૃદ્ધ દાદી, મારા બા બધા બેઠા છે, એક દીકરી છે, એ બધાને લાલન પોષણ કરવા માટે બ્રાહ્મણનો દીકરો છું, મોકલવું પડશે. હા, મને કાંઈક આપી દો. અત્યારે સગવડ નથી, સગવડ થાય તે આપશું. અને તો માથે વીજળી પડે એવું થઈ ગયું. એ 2 દાડા વહી ગયા. કીધું શેઠજી પણ ઘરે પરિવાર ભૂખ્યો બેઠો હોય છે. હા તે હું અહીંયા કાંઈ ખાયણું નાખી છે રૂપિયાની? અરે બાપા હું તો મારે મજૂરી ના માગું. હા તે મજૂરી ના થાય તઈ દઈએ, અમારી ગરજે નથી આવ્યા, તમારી ગરજે આવ્યા છો. શું બોલે? એટલે બહુ સારો સંસ્કારી માણસ હશે, અને પેઢીમાં કોઈ ગુમાસ્તો કોઈ છે. એમણે કીધું પણ શેઠજી વૈદરાજજી બિચારાને એને મજૂરી ના માગે છે, આપી દો ને. થાય તો દઈએ.
એને ઘર જે આવ્યો છે ન રહેવું હોય તો હાલી નીકળે, બીજી ઘણી જગ્યાએ નોકરીઓ મળે છે, જાય એમ જ્યાં જવું હોય ત્યાં. ઓલો કઈ હાલી નીકળશે, પણ એનું થયું એટલું આપી દો, હાલી નીકળશે. એમાં ક્યાં એ કહે છે? હા થયું હોય તો સગવડતા હોય તો દઈ. હા મારી પાસે કાંઈ અત્યારે કાંઈ નથી, એને જોતો તો 20 રૂપિયાના ઓહડિયા લઈ જાય. ઓહડિયાને શું કરવા? હિંગાસ્ટક ને લવણ ભાસ્કર ખાધા વગર શું કરવા? જીમા ઉપર લેવાય. એક દરબાર હાથમાં 3 ગોળી લઈને આખી બજારમાં આમાં આટા મારે. કોઈ કીધું શું તમે આટા મારો છો? તો કે વૈદ્ય કીધું છે કે જીમા પછી લેવાની. તે લઈ લ્યો ને, પણ જમવાનો મેળ પડે તો લઉં ને. હવે આ ઓસડિયા લઈ જાય, લ્યો પાચક ફાકીને આમ પાચન વટીને ત્રિભુવન કીર્તિ રસ ને, પણ શું કરવા? આને ખાધા પછી જ લેવાય. ઓહડિયા જોતા જ 20 રૂપિયા લઈ જાય, બાકી કાંઈ નહીં. પહેરેલે કપડે કાઢી. નિરાશ થઈને જુવાન પાછો રોડ ઉપર આવી ગયો. અરે રે, 1 મહિનો મજૂરી કરી, હકનું કોઈ આપતું નથી. હું ક્યાં જન્મના ભોગવું છું? વળી કામ ગોતવા માંડ્યું. એમાં લોકશક્તિ કરીને પ્રેસ હતો, એ પ્રેસમાં નોકરી મળી. મહિને 28 રૂપિયા. સારું, હાલો ભગવાને મોડું તો અહીંયા આપ્યું તો ખરું. એમાં કામે લાગ્યા. જીવનો ખાનદાન એટલે મજૂરી કરે એટલે વેતન કરતા 3 ગણું કામ કરે, ઘરનું માનીને કામ કરે. બધા પાછો હા સારા હોય તો કદર કરે, બાકી તો શોષણ કરે લોકો. બધા એવા છે. એ તો તમે જાણો છો, સંબંધીઓમાં એવું હોય છે કે કામ કરે, હારા હારા હરિભગત કહેવાતા હોય, પછી કોઈ પણ સંપ્રદાયના હરિભક્તો કહેવાતા હોય, એ બિચારા એવા ગરીબ હોય, અણસમજુ હોય, તો એનો ગેરલાભ જ ઉઠાવે. લાખો કમાતા હોય, પણ એને 5 રૂપિયા આમ સરખી રીતે આપી શકે એવા ઘણા નથી હોતા. તો મખી ચૂસ આપણને એમ થાય કે ભગવાન આને શું કામ મૂડી દેતા છે, આને રોડ ઉપર નાખવા જોઈએ. પણ એને આરે કામ કરતા હોય બિચારા, 2 વખાના માર્યા કામ કરતા હોય, એનું શોષણ જ કરે. અને ઓલાને બિચારાને ક્યાંય હવે પેટ પડ્યું છે, કાંઈક તો કરવું પડે. અપમાનો કરે, ઓછું આપે, આપવું હોય તો આપે, ન આપે, અને 3 ગણું કામ કરાવે. હા, હું તો એટલી હાથ જોડીને વિનંતી કરું કે ઇન્સાનની કદર કરજો, ઇન્સાનની કદર કરજો જેની પાસે. એટલે શ્રીજી મહારાજ કેવો ભગવાન દયાળુ છે, શિક્ષાપત્રીમાં લખ્યું જેની જેટલી મજૂરી ઠેરાવી હોય એટલી અવશ્ય આપી જ દેવી. આવો ભગવાન ક્યાંથી? એટલું આપી જ દેવાનું, એમાં વધતું ઓછું નહીં કરવાનું. બોલો, આ નોંધ કોને પૂજે કે જેટલું ઠરાવ્યું હોય જેનું મૂલ્ય એનું એટલે આપી જ દેવાનું. હા તો ઠરાવ્યું હોય અને છેલ્લે એમાં કાપે, હવે કાંઈક ઓછું કરે. કામ કરાવી લીધું પછી તો પેલા કેવું હતું ને, સત્સંગી આ ન કરાય. ખાનદાની હોય ને ભગવાને આપ્યું હોય ને તો 5 વધારે દેજો. દુનિયા રાજી થાય કે ન થાય, દેશોએ તો રાજી, લેનારો તો રાજી થશે, પણ ઉપરવાળો ઠાકોર બહુ રાજી થશે. અને આખરે તો એ જ જોઈએ છે ને ભાઈ, લઈને રાજી ન થતા દઈને રાજી થાજો. આ સૂત્ર રાખજો. લઈને નહીં, દઈને રાજી થાય. પણ એ પૈસો એવો છે ને, એ નથી છૂટતો. જેમ જેમ આવે ને મુઠ્ઠી ટાઈટ થતી જાય. અને તમે કોઈ વસ્તુ હાથ ન જાઓ, તમે ટાઈટ કરી રાખો, આમને ટાઈટ કર્યા જાઓ, કર્યા રાખો, પછી શું થાય? આ બધા હાંધા દુખે ને, પછી આ પૈસાવાળા એટલે હેરાન થાય છે. કસકસાવીને પછી મને આ દુખે છે, મને આ દુખે છે, મને આ થાય, તે થાય, તે થાય જ ને, પકડ્યું જ છે એ રીતે. શું થાય? લોકશક્તિ પ્રેસમાં રહ્યા, કામ કરે દિલ દઈને. 28 રૂપિયા મહિને પગાર, વ્યવસ્થિત રીતે કામ ચાલે છે. નિરાશ છે કે ચાલો હવે ઘરનું બધું ધીમે ધીમે ઠરી ઠામ થઈને ચાલશે. એમાં એ વખતે આઝાદીની લડતનું ચાલે. ત્યાં લોકશક્તિના પ્રેસના જે માલિક હતો એને અંગ્રેજ વિરુદ્ધ એક પત્રિકા છાપી અને અંગ્રેજોની દરેડ પડી. પ્રેસને માર્યું તાળું, પ્રેસ પીડ્યો બંધ. યુવાન આવી ગયો રોડ ઉપર. અરે કે હું જ્યાં જાઉં ત્યાં મારા કર્મના વાંકા તે વાળંદની કોથળીમાંથી કઈડ્યા. વાળંદની કોથળીમાં શું લેવા બેઠું હોય, ન્યા વીછી હાફ બેઠો. બોલો, વાળંદની કોથળીમાં શું હોય? હવે ન્યા હાથ નાખ્યો, ત્યાંથી ટચ કર્યો. કર્મના વાંકા તે કોથળીમાંથી કઈડ્યા, એટલે એ કહેવત પડી. તે લોકશક્તિ પ્રેસ જ બંધ પીડ્યો. આ રોડ ઉપર પાછા આવી ગયા. હવે વિચાર કરે કે હવે ક્યાં જાવ? ઘરે મોઢું દેખાડવા જેવું નહીં. મારી વાહ યાદ કરે રાખતી હોય, દીકરી છે ઘરવાળી યાદ કરે,
મારી વૃદ્ધ દાદી છે એને એમ હોય કે હું સારું જોઈને મરું. ઓહો, મારું કોઈ નસીબ યારી આપતું નથી. શું કરવું? વળી અમદાવાદમાં રખડે છે. એમાં એમજી શાહ કરીને એક પ્રેસનો માલિક બીજો હતો. પ્રેસનું કામ થોડું ફાવ્યું ને એટલે પ્રેસ ગોતે. એમાં એમજી શાહ કરીને માણસને એનો પોતાનો પ્રેસ, એનો કોન્ટેક્ટ થયો, એમણે રાખ્યો. અરે પણ એમજી શાહનો સ્વભાવ બહુ સારો, દયાળુ. એટલે કે તારા ઘરની જેમ તમે તારું કામ કરે, પૈસાની ચિંતા નહીં કરવી, આવો ઉદાર માણસ. પણ એમજી શાહને પૈસો એ ખરો ને એટલે સિગરેટ બીડીનું ધોમ વ્યસન અને ચાય પાણી, ચા ને સિગરેટ, ચા ને બીડી, ચા ને સિગરેટ, ચા ને બીડી. અને પ્રેસનું કામ. હવે 2 મેગેઝિન કાઢે, લલિતા ને વીણા, એ 2 મેગેઝિનનું કામ ચાલે. અને આ જુવાન દિલ દિન કામ કરે, રાત દી જોવે નહીં, એક વળિયો બાંધો. અને શેઠનો આવો સ્વભાવ અને એનો પાછો એટલો મનમાં ભાવ, અને ઘરની જેમ કામ કરે, તૂટી જાય, રાત ઉજાગરા. શેઠ તો દિલના ઉદાર, તે સિગરેટને પેકેટે આપતા જાય, ચા નહીં આપતું, બધી વ્યવસ્થા કરતા જાય. ઊંઘ જાય, જ્યાં જઈ હોય ત્યાં કાંકરિયાને પાડે, પણ એ ચા પીતા જાય, સિગરેટ ફૂંકતા જાય, અને આ 2 મેગેઝિનનું કામ બધું કરતા જાય. વ્યસન, ઉજાગરા, ચા અને મહેનત, એક વળિયો બાંધો. તૂટી જાય એટલું જોવાને કામ કર્યું. હવે માંડ માંડ છતાંય તો ચાલ્યું તો જતું હતું, પણ શરીર છે, કામ હાલ્યું જતું હતું. એમાં આ એમજી શાહને એમ થયું કે 2 માસિક આને લીધે તરવા માંડ્યા. કારણ કે ઓલો રાત દી બીડીઓને ચા મૂકીને પણ કામ કરતો હતો જુવાન. એટલે આને એમ થયું કે આ છોકરો સારો છે, કામે સારું થાય છે, તો અમે મેગેઝિન કાઢીએ છીએ, હવે દૈનિક છાપું કાઢીએ. તે એને 3 ભાગીદાર બીજા લીધા અને 4 જણા ભેળા થઈ અને દૈનિક છાપું છાપવાનો એક કામ શરૂ કર્યું. હવે એમાં એ શરૂ કર્યું ત્યાં ભાગીદારોમાં ક્યાંક વાંધો પડ્યો, તે એવો વાંધો પડ્યો કે આખો મામલો કોર્ટમાં ગયો. તે કોર્ટે સીલ માર્યું, પ્રેસ બંધ થયો, રોડ ઉપર જોવા નથી. એક નગદ વાત છે તમને. એટલે આમાંથી ઘણું બધું તમને જાણવા મળશે કે આ કર્મના વાંકા હોય ને શું થાય એમ. હા, બધા ધ્યાનથી સાંભળજો બાપલો. આ બધું થતું હોય ને ત્યારે આવું જ થાય. જ્યાં જાય ત્યાં બોલો. તે ઈ પ્રેસ બંધ પડ્યો. પણ ઓલા એમજી શાહનો સ્વભાવ સારો, એટલે એ ચિંતામાં માળો કરવું શું. અને આની યારે હેદભાવ મળી ગયા એટલે આની યારે બેસે, હોટલમાં બેસે, જ્યાં બોલાવે બેસે. એ વળી ચા પાણી કરાવે, બીડી સિગરેટ આપે, એ ફૂંકે, અને શું કરવું એની વાટાઘાટો કરે. આ જુવાન પાછો આમ ડાયો ડમરો, એટલે બધી વાતચીતમાં એ બધી સલાહ સહકાર આપે. એમજી શાહને તો આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો. તો આ જુવાને કીધું, બાલકૃષ્ણ જુવાન જે હતો ને, એમણે કે મરાય નહીં શેઠ, આપણે 2 ક્યાંક રસ્તો કાઢશું. એમ મરાતા છે, કંટાળાતા છે શેઠ, તમે એટલામાં ભાંગી ગયા. મારી કથા તમને કહું તો તમને હું મારી તો વાત તમને કરતો જ નથી. અને તમે આટલું થયું ત્યાં ભલા માણસ ચા પીવો ને બીડી પીવો લેર કરો ને. પણ આને કાંઈ બીજી મજૂરી તો રહી નહીં. એટલે ફરીથી પછી વડીલોની એસી તૈસી કરી અને રેલવે સ્ટેશન ઉપર પોટલા ઉપાડવા માંડ્યા. કરવું જ પડે, એ કામ કરે અને નવરા પડે. શેઠ બોલાવે ત્યારે વળી પાછા કોઈ હોટલમાં બેસે, ચા બીડીયું ફૂકે, કાંઈક વાટાઘાટો કરે, કાંઈ રસ્તો નીકળે એના માટે 2 મસલો તો કરે. પણ એક તો શરીર એવું ઉજાગરા કામ પણ ઘણા વખત કર્યું. રેલવે સ્ટેશનમાં પોટલા ઉપાડવાના અને સાથે બીડી સિગરેટ ને ચા ફૂંકવાના. તે બીમારી કાંઈક જણાણી, તાવ જણાણો, કફ શરદી મંડી લાગવા. એટલે પછી આને એમ થયું કે હું કોઈ વૈદ ડૉક્ટરને બતાવું. શરીર હાવ હાડકો ગળતા જાય છે તો કાંઈક વૈદની પાસે દવા તો લઉં, શું છે એમ. એટલે યા જુવાન બાલકૃષ્ણ એ ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટર કીધું આવો સુઈ જાઓ. સૂતા નામ જઈને જોયું, અરે તારી ભલી થાય, કેટલા વર્ષ થયા? તો કે 30. બીડીયું બહુ ફૂકી છે. હા બાપા, બીડીયું સિગરેટ તો બહુ ફૂકી, ચાય બહુ ઢીચા છે. હા, એ તો બધા બહુ ઢીચા, શરીર તોડી નાખ્યું છે. એ વાત હા સાચી છે. તને 3rd સ્ટેજમાં ક્ષય ટીબી છે, 6 મહિનાનો મહેમાન છો. કહેતો અત્યારથી ડેથ સર્ટિફિકેટ લખી દઉં. આને તો ચક્કર આવ્યા, પડતા પડતા રહી ગયા. સામે પત્ની દેખાય, એની દીકરી દેખાય, વૃદ્ધ માં દેખાય, દાદી દેખાય. અરા એ વખતે ઈલાજ નહોતા ક્ષયના, ટીબીના કોઈ ઈલાજ ન થાય, મરવાનું નક્કી. કોઈ લોકો ડેથ સર્ટિફિકેટ લખી દો, 6 મહિના છે, હવે ઉપર નિવાસ છે.
હા હવે આવ્યા, હવે શું કરવાનું? પણ તારે હવે આ તારું થોડુંક તને થોડું રાહત રહે એટલા માટે આ ઔષધના પડીકા આપું છું, તે લે તારા મન રાજી રાખવા માટે. પણ હવે નક્કી રાખજે 6 મહિનાથી તું વધારે મહેમાન નથી. વહેલો આવ્યો હોત તો તને હું કાંઈક વળી ટેકો કરી દેત. પણ આ તો બાપા 3જા સ્ટેજમાં પહોંચી ગયું છે અને 30 વર્ષની ઉંમર, અને તે કંઈ ચા બેડી સિગરેટ ને મજૂરી કરવામાં બાકી રાખ્યું નથી. તો કે વખાના માર્યા મારે બધું કરવું પડ્યું છે. આંખમાં બોરબોર જેવડા આંસુ આવી ગયા. ડૉક્ટર તો બીજું શું કહે, હાથમાં દવાનો પડો, હાલ્યો જાય છે ઘર તરફ. આ જુવાન 30 વર્ષની ઉંમર, સામે માં, દાદી, દીકરી, ઘરવાળા બધા ચહેરા દેખાય છે. બાપ તો ક્યારે વ્યાઈ ગયા એ એને યાદ નથી. આ બધા ચહેરા તરવરે, આંખમાં બોરબોર જેવડા આંસુ, હાથમાં દવાનો પડો, અનહદ દુઃખ છે. હા, મોત સામે આવી ગયું. ભાઈ શું કરવું કાંઈ સૂઝતું નથી. ઘરે જાઓ, જાણ કરું, જો જાણ કરીશ તો વજ્રાઘાત થશે ઘરવાળીને બાને. કોણ માને ચાલ્યા જાય છે. એમાં વચ્ચે કામનાથ મહાદેવ મંદિર આવ્યું છે, જેમ હાથ જોડાઈ જાય, હાથ જોડાય ત્યાં જ્યાં જોયું ત્યાં ઈશ્વરલાલ શાસ્ત્રી કથા કરે. વિદ્વાન માણસ, પ્રભુ ભક્ત હૃદય, ભાવથી ભાગવતની કથા કરે. હાથ થોડા ઊભા રહી ગયા અને એ જ વખતે કથામાં આવ્યું. ઈશ્વરલાલ શાસ્ત્રી બોલ્યા, રામ નામ કી ઔષધિ ખરી નીત સે જો ખાય, અંગ પીડા વાધે નહીં, ભવ રોગ સમૂળો જાય. નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જો, નામે પાતક છૂટીએ અને નામે નાસે રો. ભગવાનના નામ છે ને એ પરમ ઔષધિ છે. ભગવાનના નામનો જપ કરે તો ભવ રોગ તો મટી જાય, પણ શરીરના રોગે દરિયા પાર નીકળી જાય. માટે હે ભાઈઓ, હે બહેનો, હે સજ્જનો, હે સનારીઓ, ભગવાનના નામનું સ્મરણ કરજો. એ દુઃખમાં એ જ સહારો છે. અને આ જુવાન સાંભળે છે, રામ નામ કી ઔષધિ ખરી નીત સે જો ખાય. પેલા વિશ્વાસ રાખો ને ભગવાનનું નામ જપ કરો. પણ માણસને જેટલો 5 રૂપિયાના તાળામાં વિશ્વાસ છે એટલો ભગવાનના નામમાં વિશ્વાસ નથી. 5 રૂપિયાનું તાળું વાંચ્યું હોય તેમ થાય તાળું વાંચ્યું છે ને, ચિંતા નથી. એટલોય વિશ્વાસ કોઈને ભગવાનના, ઈશ્વરલાલ શાસ્ત્રી કહે છે, એટલોય કોઈને ભગવાનના નામમાં વિશ્વાસ નથી કે ભગવાનનું નામ જપી તમારો રોગ શરીરનોય કાઢશે અને ભવ રોગે કાઢશે. પણ જો કોઈ વિશ્વાસથી ખાય, ખરી નીત છે જો ખાય, તો અંગ પીડા વાધે નહીં, ભવ રોગ સમૂળો જાય. અહીંયા લાગી ગયું વેણ. તાળા જેટલોય વિશ્વાસ નહીં, અને મારે અત્યારે બીજું છે શું? ભવ રોગ તો મારે કાંઈ મટાડવો નથી, પણ આ રોગ મટે તો હા, તો હું શા માટે રામ નામ જપ ના કરું, ભજન ના કરું? વૈષ્ણવી સંસ્કાર મનમાં થઈ ગયું. મનોમન ઈશ્વરલાલ શાસ્ત્રી આપણો ગુરુ, અને આજથી ભગવાનનું કૃષ્ણનું હે કૃષ્ણ હે કૃષ્ણ એ આપણો જપ કરી જોઈએ. જાતું તો કાંઈ નથી, બસ શાસ્ત્રી બાપાએ કીધું છે, મનોમન ગુરુ ધાર્યા છે, શિવ જેવું મંદિર છે, ભાગવત જેવી કથા છે, અને મારા જેવો રોગ એવો બીજા કોને રોગ છે? કરવા દો નામ જપ. હરે કૃષ્ણ જપ કરે છે ભાઈ. મોકો મળી જાય બેસી બેસીને જપ કરે. પણ જપ છે ને ભાઈ, ગોળ અંધારે ખાવ કે અજવાળે ખાવ, ગળ્યો લાગે ને લાગે. ગાળ્યો દેતા દેતા ખાવ કે દાંત કાઢતા કાઢતા ખાવ, ગોળ ગળ્યો લાગે ને લાગે. અરે જીભ મમડાવીને ખાવ, વાલથી ખાવ કે દાંત ભરાવીને ખાઈ જાઓ, પણ ગોળ ગળ્યો લાગે ને લાગે. કોઈ પ્રેમથી મોઢામાં આવે કે ઘા કરીને મોઢામાં નાખે તોય ગોળ ગળ્યો લાગે ને લાગે. અરે ગોળ સોનાની વીંટી જેવો હોય કે કાળો કીટોડા જેવો હોય, ગળ્યો લાગે ને લાગે. દેખતો માણસ ખાય, 2 આંખે આંધળો ખાય તો ગોળ ગળ્યો લાગે ને લાગે. ભગવાનનું નામ એવી રીતે મીઠું લાગે ને લાગે. આ યુવાન પછી હવે હરે કૃષ્ણ કહે છે.
જપ કરતા કરતા થોડા જ દિવસમાં શાંતિ લાગી. મારું ભજનમાં સુખ તો છે હો, ભજનમાં સુખ છે. મન ભજનમાં વળ્યું. ભલે મજૂરી થાય, જેટલી થાય, દવા થાય, જે થાય કરશું, પણ સુખ છે. રોજ કથામાં આવવા માંડ્યા, રોજ બેસે. થોડા દિવસો આવી રીતે પસાર થયા, ત્યાં વળી પાછું કથામાં આવ્યું, હું કરું એ જય જ્ઞાનતા. આ શકટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે. એ તો જોગી જોગેશ્વરા કોક જાણે હું કરું એ જ અજ્ઞાનતા. બળદગાડાની નીચે કૂતરું હાલ્યું જતું હોય તો કૂતરાને એમ થાય કે આ બળદગાડું હું ઉપાડું છું. હકીકતમાં તો બળદ ઉપાડતા હોય. એમ શાસ્ત્રી કે છે ઈશ્વરલાલ કે આખો સંસાર જીવ પ્રાણી માત્ર નહીં, નાના કીટ ભૃંગનું પણ હાથીને હારો, દેડકાને ગારો, આપે દ્વારકા વાળો બધું ભગવાન કરે છે. જીવ માનીને બેઠો છે કે આ બધું હું કરું છું. બાકી તો ભગવાન કરે છે બધું. એ આખી સૃષ્ટિ ચલાવે છે. ઝાડ પાનને લીલાછમ રાખે છે તો એને જેને મનખ્યો દેહ મનુષ્યનો દીધો એને લીલોછમ ન રાખે. પણ હવે માણસને એમ છે કે હું કરું તો જ થાય, હું જ બાળ બચ્ચા હાચું, હું જ ઘર સંસાર હાચું. એટલે મૂર્ખામી કરો માં અને નરસિંહ મહેતાના વેણમાં વિશ્વાસ રાખો અને તમારું ચિંતાનું પોટલું દામોદરના ખોળામાં ઘા કરી દ્યો ને અને હવામાન રૂની તળાઈમાં જઈને હોઈ જાઓ પગ ભરાવી. શાસ્ત્રી કહે છે ઈશ્વરલાલ, હું નથી કહેતો. આને પેલો જુવાન સાંભળે છે, હરે કૃષ્ણ કર્યું અને શાસ્ત્રી બાપાની વાત માની તો શાંતિ થઈ. તો હું કરું, હું આમ કરું, હું આમ બુદ્ધિ લડાવું, હું આમ લડાવું તો આમ થઈ જાય. 2 આંકડા ભેળા થાય, 3 આંકડા છૂટી જાય. એ તું કરીમાં આ બધું ઠાકોર કરે છે. ચિંતા કરોમાં પોટલું એને દઈ દો. અર્જુનની જેમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં સૂચે. હે અર્જુન, તું પાપની કાંઈ ચિંતા કરીમાં, આ બાપ બેઠો છે સામે, એને શરણે થઈ જા, તારા પાપ બાપ બધા ગયા. ચિંતા જ કરતો નહીં, એને શરણે થઈ જાઓ. અને જુવાનને થઈ ગયું, હું આ જ કરું છું કે હું નહીં હોય તો શું થાય છે, હું કરું મજૂરી તો થાય, આ બધું હું જ કરું છું. ભગવાન કરે છે. શાસ્ત્રી બાપા કે સીધા જ ઉપડ્યા સારંગપુરમાં આવેલો રણછોડરાયનું મંદિર, ત્યાં જઈને રણછોડરાયના ખોળામાં ઢગલો જઈને આ જુવાન પડી ગયો. હે દ્વારિકાનાથ, હે રણછોડરાય, સાંભળજે હો પ્રભુ, આજ તારે શરણે આવ્યો છું. હું જેવો છું એવો, તું મારો બાપ છો ને હું તારો દીકરો છું. આજથી મારું પોટલું તું સંભાળજે. હવે ચિંતા કરે બીજું વિચાર કરો. એને કઈ ભાતીની શરણાગતિ લઈ લીધી. ચિંતા કરે એ હવે બીજો. મારું નામ બાલકૃષ્ણ ભલે રહ્યું પણ તું જ ખરો બાલકૃષ્ણ. હવે તું સંભાળ, હું જરાય ચિંતા કરવાનો નથી, તું સંભાળજે. આ ફેંકવું ને એ જ મોટી કળા છે. ફેંકાય નહીં. મને થોડા વખત પહેલા, હમણાં જો આજે અઠવાડિયું નથી, એક જણાનો ફોન આવ્યો. મને કે સ્વામી તમે કથામાં કીધું છે કે ભગવાનને બધું સોંપી દેવાનું, તે હું બધું સોંપી દઉં તો બધું હરખું હાલ છે? રિયલ હો. હા ફોન આવ્યો. હવે મેં મનમાં એવા દાંત આવે, એટલે સોંપવાનું હોય તો મારે હલાવવાનું છે કઈ? આ તો જાણે મને દેતો હોય. હું ભગવાન છું કઈ? હું તો ભગવાનનું માણસ છું, હું ભગવાન થોડો છું. અરે તારે જેને સોંપવું છે એની ડાયરેક્ટ વાત કરી લે ને. છાતી હોય તો કે હું આ પોટલું નાખું છું, મરદ થાય છે તું. હું તો જેવો એવો છું પણ તું ખાનદાન થાય છે. હા, પોટલું એની આગળ નાખવાનું અને નાખ્યા પછી થાશે કે નહીં એમ હોય? એ નાખ્યું કેવાય? એ નાખ્યું કેવાય? એ પોટલું નાખ્યું, છેડો પતંગ માં રાખ્યો. હા, પોટલું નાખ્યું પણ છેડો એને પાસે એવું લાગે તો છેડો લઈને પોટલું ખેંચી લેવાનું. આ તો ચાલાકી કહેવાય યાર. પોટલું નાખ્યું એટલે નાખ્યું, ગોળો ને ગોફણ બે, તારે સાચું સાચું. મરવાની તૈયારી હોય ને તો આ થાય, પણ કરી જોવે તો ચમત્કાર થાય. અને આણે ભાઈ જે ભાવથી નાખ્યું રણછોડરાયના ચરણમાં, હળવો ફૂલ થઈ ગયા માણસ.
ચિંતા કરે બીજો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મજૂરી થાવી થાય ન થાય એ ચિંતા મૂકી દીધી. હું પોટલા ઉપાડું, મળે તો ઉપાડું, ન ઉપાડું. નવરો પીડ્યો નથી, બેઠો નથી, બસ ત્યાં રણછોડ સામે બે કરવું જ કઈ. મારે કેવો મરદ કહેવાય. હું તો આમે મરવા પીડ્યો છું. અને વાતે સાચી, કિનારો બાળી ગયો એ જ મરદાઈ કરી શકે. આ નથી કરી શકતા એનું કારણ શું છે? બધા એમ છે કે હજી તો આઈ એમ સમથિંગ. એટલે લોખંડ જેવા શરીર હોય એ તે કઈ શરણાગતિ કરતા છે, પણ મરવા પીડવાની બાજુ બાજુ ચારે બાજુ. ભગવાન પોતાની પાસે લેવા માટે ઘણીવાર બધું લઈ લે છે ને પછી બધું આપે છે. પણ એની પાસે આપણે જેમ હાવજને પકડવો હોય કે કોઈ શિકારને પકડવો હોય તો શિકારી બધી બાજુથી બંધ કરીને એક જ દ્વાર રાખે ને પછી ફાંસલો ફસાવે ને, એમ ભગવાનને આપણા ઉપર જયારે હેત હોય ને ત્યારે બધા બારણા બંધ કરીને એક બારણું ખુલ્લું રાખે. આના બધા બારણા બંધ કર્યા હતા અને પછી દામોદર ને રણછોડરાય ને શરણે આવ્યો. એ બે ત્રણ ખુલી ગયા તો ના આવત. આવ્યા ને પોટલું સોંપી દીધું, બેસીને ભજન કરે. પણ ભાઈ ચમત્કાર, પોટલું ફેંક્યું, આ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધર. હા, વ્યાજ સહિત આપે, ભાર જરાય ન રાખે. એક 25 પૈસા આપ્યા હોય તો એને વ્યાજ સહિત ગણીને તમને આપી દે, એવો હિસાબી. ત્રીજો દિવસ થયો ત્યાં ચોખા બજારમાં તૈયબ એન્ડ કંપનીમાં સારામાં સારી નોકરી. આ જુવાન ક્યાંય ગોતવા જતો નથી, કોઈને પૂછતો નથી, પૂછે તો કાન દેતો નથી, અને સામેથી ગોતતો આવ્યો. તૈયબ એન્ડ કંપનીમાં તમારે નોકરીમાં રહેવું હોય તો હેન્ડો હાથ પકડીને લઈ ગયો. હા, એને કર્યું તો જાઓ, હું કોઈને પૂછવાનો નથી. ત્રીજે દિવસે આને થઈ ગયો કે ખરેખર મારું પોટલું ઠાકોરજીએ સંભાળી લીધું છે. નોકરી સારામાં સારી ચોખા બજારમાં તૈયબ એન્ડ કંપનીમાં મળી ગઈ. કામકાજ કરે, દિલ દિન કરે, નવરો પડ્યો નથી. રણછોડરાયની સામે બેસી જાય કે આ આવ્યો માગણ, જો આ બેઠો સામે. તું ભૂલી ન જા કે વયો ગયો, આ બેઠો અહીંયા જ છું, ક્યાંય ગયો નથી. હા, તને એમ નજરમાં નિહળી ન જાવ એમ. બેઠા બેઠા ભજન કરે. ભાઈ ભજનનો એવો રઢ લાગ્યો, એવો રસ લાગ્યો, એવો સ્વાદ લાગ્યો. થોડા દાડા થયા ને રોગ ક્યાંય ગયો, ક્ષય 3rd સ્ટેજનો, વગર દવાઈ. હા, ક્યાંય ગયો, જુવાનને ખબર ન પડે. અને લાલ રાતી રાણ જેવું શરીર થવા માંડ્યું, શરીરનું વજન વધવા માંડ્યું. આ કહેલા એ શાસ્ત્રી બાપાની સાવ સાચી વાત છે. વગર દવે, વગર ઓહળીએ, પૈસાનો ખર્ચ વગર, કાંઈ નહીં. હાવ સારું, તાવ વહી ગયો, ઉધરના ઠંકા વહી ગયા, કફ વહી ગયો, શરીર મેળ્યું લાલ, તમારે ખજૂરની પેચી જેવું થવા. નોકરી સારામાં સારી, પૈસો મીંડ્યો આવે, તબિયત સારામાં સારી, ખવાય સારું, ભાવે સારું, મળે સારું. હા, તો બહુ સારામાં સારું થઈ ગયું. વાહ. પછી આજુબાજુ કોઈ ભજન મંડળી બેસતી હોય એ રાતે એમાં જાય, રાગ સારો, ભજન ગાય, લોકો ઝીલે. સામેથી ઓફર આવે, બાલકૃષ્ણ તું જ ગવડાય. અને બાલકૃષ્ણ જુવાન ઊભો થઈ, હાથમાં કીર્તાલ રહી અને કીર્તન કરે. પણ એમ કરતા 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 પોતામાં છુપાયેલો ભાવ એ કવિતા રૂપે વહેવા માંડ્યો. પોતે જ કીર્તનો બનાવવા માંડ્યા અને પોતાના બનાવેલા કીર્તનો પછી ગવડાવે અને એના ઉપર થોડી વ્યાખ્યા આપે. લોકોને બહુ રસ પડે કે તમે જ કીર્તન કરાવો, તમે જ ઊભા ઊભા થઈને નાચ નચાવો અને કૃષ્ણની તમે ઉપદેશ આપો અને કીર્તનો રચો ને ગાઓ. અને ગવડાવવા માંડ્યા, લોકો ઝીલવા માંડ્યા, કથા સાંભળવા માંડ્યા. જોત જોતામાં આખા ગુજરાતમાં એ પંકાઈ ગયો. અને એ બીજો કોઈ નહીં, પુનિત મહારાજ પોતે. देखो भाई देखो, राम नाम की औषधि खरी नीत से जो खा, अंग पीड़ा व्याधे नहीं, भव रोग समूलो जाय. પણ વિશ્વાસ, શરણાગતિ અને ભગવાનનું નામ જુઓ કેટલું સુખકર છે. શારીરિક પીડા ટાળી નાખે છે.